આપણે લોકોને ઘરે ઘરે એક એક વ્યક્તિ દીઠ ગાડી જોઈએ છીએ, જ્યારે અહીંયા ચાઇનાની અંદર શાંઘાઈ જે શહેર છે આ પ્રોવિન્સની અંદર મોટાભાગના લોકોને પ્રત્યેકને એક એક એમ્બ્રોઇડરી મશીન જોઈએ છે. સાહેબ ડિફરન્સ તો જુઓ, માઇન્ડસેટ તો જુઓ, આખી દુનિયાભરનું એમ્બ્રોઇડરીનું કામ આ લોકો કરે છે. આપણે સુરત શહેર એક એક્ઝામ્પલ છે, રાઈટ, કે આપણે ઘણું કામ કરીએ છીએ એમ્બ્રોઇડરીની અંદર, પરંતુ આપણે બદલાતી ટેકનોલોજીને ક્યારે એડેપ્ટ કરીશું? આજે બદલાતી ટેકનોલોજીને એડેપ્ટ કરીશું તો આગળ વધીશું. અત્યારે આ જે મશીન તમે જોવો છો ને એટલું સ્માર્ટ છે, વાઈફાઈ સપોર્ટેડ છે. તમારા માઇન્ડની અંદર જે ઇમેજ હોય એ ડાઉનલોડ કરો, કનેક્ટ કરો, ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી તમે સીધું ફેબ્રિક ઉપર તમે આરામથી કોઈ પણ ફેબ્રિક તમે આ જોવો છો કે આરામથી પ્રિન્ટ કરી શકો છો, ગિફ્ટ દઈ શકો છો. સાહેબ કામ કરવું હોય તો કામ કરવાવાળાને કોઈ રોકી ન શકે. કહેવાનો મારો આટલો એક તાત્પર્ય છે કે આપણે દારોમદાર શા માટે કોઈના પર રાખવો જોઈએ? મશીન શીખો, એક વ્યક્તિ આરામથી એક પ્રોડક્શન કાઢી શકે. ઘણી બધી પ્રોડક્ટિવિટી છે, કેપ છે, ફેબ્રિક છે, ટી શર્ટ છે, ટોપ છે, બધા ઉપર કામ થઈ શકે છે. કામ કરવા માટે ખાલી ભાગવું પડે. સાહેબ જે વિચારસરણી આ લોકોની છે ને એને જરાક ફોલો કરજો સાહેબ, ગાડીને નહીં મશીનને પ્રાધાન્ય આપજો. થેન્ક યુ. સ્ટીલ ઇટ્સ ક્રોસ.